પહેલો જન્મ હતો હિરણ્યકશિપુનો હિરણ્યાક્ષનો. બીજા જન્મે રાવણ અને કુંભકર્ણ બને છે આજ. અને ત્રીજા જન્મે શિશુપાલ અને દંતવક્ત્ર. જુઓ, એક નાનો અપરાધ કેટલા જન્મની પરંપરા કરાવે છે. આજ રાવણ અને કુંભકર્ણ, આજ શિશુપાલ દંતવક્ત્ર, અને આ હમણાં હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હવે હિરણ્યકશિપુ દૈત્યરાજ ધૂન ધૂન લે ધૂન લે ધૂન ધૂન. राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे राधे गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे गोविंद राधे राधे श्याम गोपाल राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे गोविंद राधे राधे श्याम गोपाल राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे राधे गोविंद राधे राधे श्याम गोपाल राधे राधे गोविंद राधे राधे श्याम गोपाल राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे 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 श्याम गोविंद राधे जय श्री राधे. જ્યારથી હિરણ્યાક્ષનો વધ થયો, હિરણ્યકશિપુ અત્યંત ક્રોધિત થઈ ગયો. ક્રોધિત તો હતો જ, અત્યંત થયો. અને યાદ રાખીએ પરમાત્માનું પેલું વરદાન કે મારે માટે તને અત્યંત દ્વેષવાળો હું કરીશ, તું મને મારવાના જ સંકલ્પ, મને મળવાના જ વિચાર, વેર લેવાના જ વિચાર કર્યા કરે, એવું હું તને કરી નાખવાનો છું. માટે હિરણ્યાક્ષનો વધ કરીને એનો ક્રોધ જે છે એને પ્રબળ બનાવે છે. હિરણ્યકશિપુની માતા છે એને ખૂબ વિનવે છે, પ્રાર્થના કરે છે દીતિ કે તું આ કુકર્મ ન કર. પરમાત્મા સાથે વેર બાંધવાનો એને અંદરથી તો ખબર હોય છે કે પરમાત્મા ના હાથે વધ થવાનો જ છે, પણ તે છતાં પણ કદાચ માની જાય એવું વિચારીને દીતિ સમજાવે છે, પણ આ માનવા તૈયાર નથી. અને દૈત્ય જેમ કરે એમ એ જ બ્રાહ્મણોને હેરાનગતિ, દુરાચાર, યજ્ઞમાં મુશ્કેલી ઊભી કરે, કપટ કરે, પોતે શાંતિથી ન જીવે, બીજાને ના જીવવા દે. હિરણ્યકશિપ અંદર જ બેઠો છે,
ધ્યાન રાખીએ. તો જ્ઞાની જે છે ને અભયતાની વાત કરે છે કે જ્ઞાનનું સૌથી પહેલું લક્ષણ શું છે ખબર છે? બીજું બધું તો જવા દો, પરમ તત્વમાં રહે છે ને બ્રહ્માકાર વૃત્તિ, બધી મોટી વાતો જવા દો, બહુ સમજ ના પડે એમાં. પણ જ્ઞાનનું પહેલું લક્ષણ શું છે? અભયતા. ઓહો, એટલે જેટલા એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે, પેલા ડાકુ ગુંડા જેવાઓ છે, બધા અભય છે, તો એ જ્ઞાની થઈ ગયા? ના, એવું નથી. નિડરતા અભયતા બરાબર, પણ એ જે અભયતા છે એ કેવી છે? વન સાઇડેડ છે. એનાથી બધા ડરે. એ કોઈનાથી નથી ડરતો. જ્ઞાની જ્યારે જ્ઞાન આપણી અંદર આત્મસાત, ખરેખર આત્મસાત પચ્યું હોય ને જ્ઞાન, આ ફર્સ્ટ સિમ્ટમ જે આવે છે, પહેલો અંકુર આ અભયતાનો, એ અભયતા કેવી હોય છે કે હું તો કોઈનાથી ના ડરું, પણ મનુષ્ય તો શું, મનુષ્ય તો ખરા જ, એક નાનું અમથું પ્રાણી માત્ર પણ, એક જીવ પણ મારાથી ન ડરે. મને કોઈનો ડર ન લાગે, મારાથી પણ કોઈ ન ડરે. જ્યારે જીવનમાં એક પણ વ્યક્તિ એવી ના બચી હોય ને કે જે આપણાથી ન ડરતી હોય, ત્યારે સમજી જજો જ્ઞાન પછી અંકુર ફૂટ્યું. આ અભયતા. વાત નીકળી એટલે ખ્યાલ કરજો. આ હિરણ્યકશિપુ જે અંદર બેઠો છે એની વાત કરીએ છીએ. અભયતા સારી, પણ આ અભયતાને થોડી વધારજો, થોડા વધારે અભય બનો. કોઈ મારાથી ન ડરે. સવારે જે વાત કરી હતી ને પેલી હોર્નની વાત યાદ છે ને? કેવા ફફડી ઉઠે કોઈ આપણને જોઈને, આપણા કપડાને જોઈને ફફડી ઉઠે. એવું થોડી ચાલે. નામ લેવું ના ગમે. આવા કેવા આપણે થઈ ગયા? અરે કોઈ આપણને યાદ કરીને ડરે છે? ઓહો, યાદ કરજો, ઓ હિરણ્યકશિપુ અંદર બેઠો છે. ડરો નહીં, નથી આપણે એવા. ટેન્શન થઈ ગયું. તો આ હિરણ્યકશિપુ કોઈ પાપનો કોઈ ડર નહીં, ખૂબ અનાચાર, દુરાચાર. અને હવે તો નિર્ણય કરી જ લે છે ઠેર ઠેર. હવે એનું એક જ કામ થઈ ગયું, રાજ્ય તો ચલાવે કે ના ચલાવે, એનું એક જ કામ કે જો વિષ્ણુને શોધવા છે. વિષ્ણુને શું, તું ક્યાં છે, તું ક્યાં છે? બહુ બરાડા પાડી પાડીને, તું ક્યાં છે, બસ મારી સાથે યુદ્ધ કર. ખોટો ખોટો આ બધા દેવોનો, આ બધા મનુષ્યોનો અભિભાગ લેનારો, પૂજા સ્વીકારનારો, સત્કાર સ્વીકારનારો, ઓ વિષ્ણુ, તમે ખોટા દેવ બનીને બેઠા છો. દેવ તો પરમાત્મા હું છું, પૂજા મારી થવી જોઈએ, હવે એનો ભાગ મને મળવો જોઈએ. હવે દેવતાઓનો હવીના ભાગમાં પણ વિઘ્ન આવવા લાગ્યો અને અત્યંત દુરાચાર વધી ગયો. એટલે બધા દેવતાઓ મળીને બ્રહ્માજી સાથે વૈકુંઠ લોકમાં પરમાત્મા પાસે જાય છે અને પરમાત્માને કહે છે કે ઓ પરમાત્મા, હે દેવ, હે પરમાત્મા, હે ત્રિલોકીનાથ, હે વૈકુંઠનાથ, હવે તો કંઈક કરવું જ પડે. આ અત્યાચારની સીમા પરાકાષ્ઠા છે અને આપ કેમ કંઈ કરતા નથી? હજી શેની રાહ જુઓ છો? તો કહે છે કે જુઓ, એનો એક પુત્ર છે પ્રહલાદ, અને નારદજી જ્યારે આ પ્રહલાદજીની વાત કરતા હોય છે ભગવાન વ્યાસને, સનત કુમાર પાસેથી નારદજી જ્યારે આ વાત સાંભળતા હોય છે, કંઈક એવું બને છે કે દેવો અને દૈત્યોનું જે યુદ્ધ ચાલતું હોય છે, જે આ નારાયણ કવચની વાત કરી એનાથી ઇન્દ્ર જે જીતી જાય છે, યુદ્ધ થાય છે એવું કે જે બિચારી સ્ત્રીઓ હતી દૈત્યની, એ સ્ત્રીઓ પણ દોડા દોડીમાં હેરાન થતી, એ સ્ત્રીઓને પણ બંદી બનાવી લેવામાં આવે છે. આ બંદી બનાવે છે ત્યારે પ્રહલાદજી જેના ગર્ભમાં હોય છે એ દૈત્ય, એમની માતા કયાદુ, એ પણ બંદી બની જાય છે. ત્યારે નારદજી ઇન્દ્રને કહે છે કે તું આને છોડી દે. ઇન્દ્ર ભગવાન નારદજીની વાતનું સન્માન કરે છે અને કહે છે કે સારું, કેમ પણ છોડવા કહો છો? મને કારણ તો આપો, આ તો દૈત્યની પત્ની.
અને હિરણ્યકશિપુનો એમાં અંશ છે, મારે એને વધ કરવો છે. કે આ અંશનો વધ ન કરતા આ તો પરમ પરમાત્માનો પ્રેમી ભક્ત છે, પ્રહલાદજી નામે પ્રસિદ્ધ થશે. આપ આને છોડી દો, બીજું જે કરવું હોય તે કરો. તરત જ દુસ્તર્કા સુવિરમ્યતામ, સારી રીતે જ્ઞાનીજનો સાથે દુસ્તર્ક તો જવા દો, વાતે ના કરવી. હું તો કહું, કારણ કે કરતા નથી, વાતે નથી કરતા આવડતી, વિવાદ ક્યારે થઈ જાય ખબર નથી પડતી. બચી રહેવું હોય તો વાતો ના કરવી. દુસ્તર્કા સુવિરમ્યતામ. આ પ્રહલાદજી છોડી દે છે. ઇન્દ્ર તરત કહે છે કે હા દેવ, અને એમ કરીને ગર્ભવતી હોય છે હિરણ્યાક્ષની પત્ની, એટલે નારદજી તેને સાચવીને પોતાના આશ્રમમાં લઈ જાય છે. એને અભયદાન આપે છે કે તું ડરીશ નહીં, શાંતિથી અહીંયા નિવાસ કર અને પ્રભુ નામ સ્મરણમાં. અને નારદજીનો આશ્રમ એટલે આખો વખત એનું જ ધ્યાન, મનન, ચિંતન એ જ નારાયણ નારાયણ નારાયણની ધૂન ચાલુ જ હોય છે. એ નારાયણ ભગવાન ભાગવત, શ્રીમદ ભાગવત મહાપુરાણનું પારાયણ આને કરાવે છે પ્રહલાદની માતાને. પ્રહલાદજીને ગર્ભમાં જ આ સંસ્કાર પડી ગયા હોય છે. પરમાત્મા પારાયણ તો હોય જ છે, બધું થાય છે. શ્રી કૃષ્ણ પરમાત્મા વૈકુંઠમાં કહે છે કે આ પ્રહલાદજી જે આ હિરણ્યકશિપુના પુત્ર છે, આ હિરણ્યકશિપુ જ્યારે આ પ્રહલાદજીને દુઃખ આપશે, મારા પ્રિય ભક્તને હેરાન કરશે, હું રાહ જોઉં છું. મારા પ્રિય ભક્તને જે ક્ષણે હેરાન કરશે એ ક્ષણે હું પળવારમાં એનો વધ કરીશ. એનો વધ મારા માટે અઘરો નથી, મારા ભક્તને હેરાન કરશે તો હું એને નહીં છોડું. બને છે કંઈક એવું જ. સદ આત્મા અને ઉપરથી આ શ્રીમદ ભાગવત મહાપુરાણનું ગર્ભમાં જ જ્ઞાન લીધું હતું, એટલે પ્રહલાદજી તો પરમાત્મા પરાયણ, નારાયણ પરાયણ જ થઈ ગયા હતા. અને આવું થયું એટલે આ હિરણ્યકશિપુ તો વિષ્ણુ ભગવાનનો પરમ દુશ્મન, અને હા નારાયણ નારાયણ વિષ્ણુ વિષ્ણુ કરે. હવે તો આ સહન જ કેમ થાય હિરણ્યકશિપુથી? અત્યંત ક્રોધિત થાય છે, પણ બાળક બુદ્ધિ સમજીને હંમેશા એને સમજાવે છે, માફ કરે છે. ભાઈ આ વિષ્ણુ ભગવાન તો આપણા દુશ્મન કહેવાય, આપણે તો દૈત્ય છીએ, તારે આ રીતે ન કરવો જોઈએ વ્યવહાર. બેટા બેટા કરીને કહે છે, માની જશે માની જશે. શુક્રાચાર્યજી પાસે મોકલે છે. શુક્રાચાર્યજીને કહે છે કે કંઈક સમજાવો. શુક્રાચાર્યજી બધી દૈત્ય વિદ્યાનું જ્ઞાન આપે છે, પણ એ જ્ઞાન આપીને જાય ને પ્રહલાદજી નારાયણ વિદ્યાનું, પરમાત્માની વિદ્યાનું જ્ઞાન એ બીજા બાકી રહેલા શિષ્યોને આપે. શુક્રાચાર્યજી આવે ત્યારે પેલા શિષ્ય વિપરીત બોલે. આ પણ હિરણ્યકશિપુને ખબર પડી, અને ધીરે ધીરે પ્રહલાદજીની ભક્તિ તો વધતી જ ગઈ. હવે હિરણ્યકશિપુને થયું કે જો આને અત્યારથી હું વારીશ નહીં તો કદાચ આજ વિષ્ણુની સાથે મળીને મારો સંહાર ન કરી નાખે, માટે આનો જ સંહાર કરી નાખું. એમ કરીને અગણિત રીતે, જેટલી રીત હેરાન કરવાની હોય ને, થોડી આપણને ખબર છે, કોઈને ક્યાંક તો હેરાન કર્યા હશે ને, એ બધી ભેગી મળીને જુઓ. કોઈને સતાવવાનો વિચાર આવે તો સમજો હિરણ્યકશિપુનો અંદર આવિર્ભાવ જન્મ્યો. આવિર્ભાવ તો ના થાય, અંદર હિરણ્યકશિપુ આવ્યો. બને એટલી રીતે હેરાન કર્યા. અને એની ગાઈડ તો રોજ આવે છે, શીખવાડવામાં આવે છે. 9 વાગે ગાઈડ ખોલવાની ભૂલી ગયા તો 9:30ની ગાઈડમાં આવી જશે. સ્કૂલમાં ભણતા હોઈએ તો ટીચર્સ ગાઈડ વાપરવાની બહુ જ ના પાડે. સારા શિક્ષકો ગાઈડ વાપરવાની ના પાડે. ભૂલમાં સ્કૂલમાં બેગમાં જોઈ લે તો પેરેન્ટ્સને ખબર આપે કે તમારો છોકરું ગાઈડ વાપરે છે, ના પાડો, ગોખણપટ્ટી. એવા શિક્ષકો હતા. એવા શિક્ષકોમાં ક્યાં હશે ખબર નહીં, રિટાયર થઈ ગયા બધા. એમ અનહદ રીતે હેરાન કરે છે. પછી આપણે પેલી 9:30ની વાત કરતા હતા ને. હા, 9:30ની ગાઈડ કદાચ મિસ થઈ જાય તો 10 વાગે, 10 ની થાય તો 10:30.
11 કેટલા વાગ્યા સુધી આવે છે? હા, કઈ ન સિક્રેટ ખુલી ગયું છે. યોંત પ્રવિશ્ય, હા, અંદર અંત પ્રવિશ્ય છે, લિંક છે. આ તો સેટેલાઇટ લિંક છે, એને ખબર પડી જાય કેટલા વાગે ઉઠીને જોઈએ છીએ. તો પર્વત પરથી પ્રહલાદજીને ફેંકીને મારવાનો પ્રયત્ન કરે છે. હાથી નીચે શું શું કરે છે એ વર્ણન કરવાને પણ દુઃખ થાય એવું છે. સર્વ રીતે પરમાત્માના ભક્ત છે એટલે બચી જાય છે, હદ વટાવી જાય છે. અને હવે આ હિરણ્યકશિપુ એને થાય છે કે હવે આ પુત્ર પણ નથી મળતો, એટલે કંઈક વિષ્ણુ ભગવાનની કંઈક આ માયા કે લીલા છે, માટે હવે મારે તપ કરીને કંઈક એવા વરદાનની વ્યવસ્થા કરવી પડે કે મારો જે વધ ન થાય એવું કંઈક મને હું સાચવી લઉં, પછી જોઈ લઈશ આને અને વિષ્ણુ બંનેને. અને આમ વિચારીને ઉગ્ર તપશ્ચર્યા કરે છે અને ઉગ્ર તપથી બ્રહ્માજી પ્રસન્ન થાય છે. વરદાન માંગે છે. વરદાન કંઈક એવું માંગે છે, મનુષ્યથી પણ ન મળું અને પશુથી પણ ન મળું, કોઈ અન્ય યોનિથી પણ ન મળું, રાત્રે પણ ન મળું, દિવસે પણ ન મળું, શસ્ત્રથી પણ ન મળું, અસ્ત્રથી પણ ન મળું, બહાર પણ ઘરની ન મળું, અંદર પણ ન મળું, આકાશમાં પણ મારું નાશ ન થાય અને પૃથ્વી પર પણ ન થાય. યાદ રાખીએ પરમાત્માનું મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે. અપોહનમ લૂપ હોલ તો પરમાત્મા બાકી જ રાખે. આવું વરદાન પ્રાપ્ત કરીને હિરણ્યકશિપુ વધુ હેરાનગતિ પ્રહલાદજીને કરે છે, બાળી નાખવાનો પ્રયત્ન કરે, ઘણું કરે છે, જે કરી શકાય એ બધું જ કરે છે નાશ કરવા માટે. ફરી પાછો પિતાનો પ્રેમ ઉભરાય એટલે ફરી શુક્રાચાર્યજી પાસે મોકલે. એ એક વખત એવી રીતે ઘણા લાંબા સમય સુધી આટલી હેરાનગતિ થયા પછી એને દયા આવી, શુક્રાચાર્યજી પાસે મોકલ્યા અને કહ્યું કે ભાઈ આને હજી સમજાવો. પાછા આવે છે પ્રહલાદજી ગુરુકુળમાંથી, ખોળામાં પ્રેમથી બેસાડે છે. હિરણ્યકશિપુ પૂછે છે, બેટા શું ભણી આવ્યો? તો કે હે પિતા, હું અને મારું એ તો નરકનો માર્ગ છે, માત્ર નારાયણ પરાયણ જ થઈ જાઓ અને શ્રીમન નારાયણ નારાયણમય જ આપ થાવ. ઓહો, હિરણ્યકશિપુ હવે તો ક્રોધ શાંત નથી થતો અને પ્રહલાદને ધક્કો મારીને નીચે ઉતારી દે છે અને પોતાનું ખડગ લઈને એની ઉપર ધસી આવે છે. હવે ધસી આવતા મહેલ હોય છે, મહેલમાં તો થાંભલાઓ હોય, થાંભલાઓથી એનો હાથ લાગી જાય છે અને અથડાઈ જાય છે. અને જેવો થાંભલાથી અથડાઈ જાય છે ભયંકર તુમુલ અવાજ થાય છે, અત્યંત ગાત્રો થીજવી નાખે, દૈત્યોના ગાત્રો થીજવી નાખે, અન્યાયીઓના ગાત્રો થીજવી નાખે એવો અવાજ થઈ જાય છે. અને ત્યાંના એના બીજા જે સભાસદો હોય છે એને ખબર નથી પડતી કે આ અવાજથી શું થયું, પણ ભયંકર ગભરાટ થયો અને અતિશય પ્રચંડ વેગની સાથે ભગવાન નૃસિંહ અવતારનું પ્રાગટ્ય થાય છે. કઈ કેવું બોલીએ શ્રી ભગવાન નૃસિંહ અવતાર કી જય.